નમસ્કાર મિત્રો, મારું નામ છે વિમલ કુમાર સુરેશભાઈ કડિયા અને હું MS પટેલ આદર્શ વિદ્યાલય અને પટેલ હેમકોરબા ઉચ્ચતર વિદ્યાલય પાંચોટમાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપ સૌ જાણો જ છો કે દર વર્ષે જિલ્લા કક્ષાનો અને રાજ્ય કક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ યોજાય છે. તો આ વર્ષે પણ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ 2026 યોજાવા જઈ રહ્યો છે અને મેં એમાં ભાગ લીધો છે. તો મારું જે ઇનોવેશન છે એ હાઉ ટુ લર્ન ઇંગ્લિશ ઇઝીલી સ્ટાન્ડર્ડ 9 to 12 કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક આ બંને કક્ષાના બાળકોને જે છે એ અંગ્રેજી સરળતાથી કઈ રીતે શીખવી શકાય એના માટેનું જે મારું ઇનોવેશન છે. અને આ ઇનોવેશનમાં મેં શું કરેલું છે તો હાઉ ટુ ઇમ્પ્રૂવ ચિલ્ડ્રન્સ કેપેબિલિટી ઓફ LSRW મીન્સ કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. બાળકો જે છે એ મુખ્ય બેઝિક જે 4 સ્કિલ છે એ સરળતાથી અંગ્રેજી ભાષામાં કઈ રીતે શીખી શકે અને તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે એના માટેનું છે. બીજું કે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા કે સંસ્કૃત ભાષાનો જેટલો સરળતાથી અભ્યાસ બાળકો કરી શકે છે એટલો સરળતાથી અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરી શકતા નથી અને અંગ્રેજી પ્રત્યે નિરસ થતા જાય છે. આમ તો એવું કહેવામાં આવે છે કે ગુજરાતી જે છે એ એટલે કે અજ્ઞાનતાથી શરૂ થાય છે અને જ્ઞ એ કક્કો એમનો પૂરું થાય એટલે કે જ્ઞાન તરફ લઈ જાય છે. અને અંગ્રેજીમાં એવું કહેવામાં આવે છે કે A ફોર એનિમલ થી ઇંગ્લિશની શરૂઆત થાય છે, Z ફોર ઝીબ્રા બનાવીને મૂકે છે. તો એવું નથી. ઇંગ્લિશ ઇઝ ધ વિન્ડો ઓફ ધી વર્લ્ડ, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને બીજી ભાષાઓ કરતાં પણ અંગ્રેજી ભાષાને સરળતાથી શીખી શકાય છે અને વ્યવહારમાં એનો ઉપયોગ કરી શકાય છે. તો બાળકોને સરળતાથી અંગ્રેજી શીખવવા માટે પહેલું તો મેં મારી શાળામાં જે ઉપયોગ કરેલો છે એ છે યુઝ સ્માર્ટ ટેક્સ્ટ બુક. કે 9 અને 10 બંને ધોરણની જે સ્માર્ટ ટેક્સ્ટ બુક છે એ સ્માર્ટ ટેક્સ્ટ બુક ચિત્રો સાથે બાળકોને બતાવી અને પાઠ આપણે ચલાવીએ તો બાળકો સરળતાથી એ પાઠને સમજી શકે છે, એનો લેસન જે છે એ સરળતાથી કરી શકે છે અને પાઠનું જે સાર છે એ સારને સમજી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. બીજું છે એમની રીડિંગ સ્કિલ વધે. તો રીડિંગ સ્કિલ વધારવા માટે જે છે એ સ્ટોરી બુકનું રીડિંગ, કે શાળામાં જુદી જુદી સ્ટોરી બુકો અંગ્રેજી ભાષામાં અવેલેબલ છે અને બાળકો અંગ્રેજી ભાષામાં વાર્તાઓ વાંચે અને સ્ટેજ ઉપર આવી અને એ વાર્તાને જાતે બોલે. કારણ કે યુ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ વેનેવર યુ ગો ટુ એની કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યુ. You have to speak in either or a Hindi language or English language. They don't allow you to speak in a Gujarati language. એટલા માટે વાંચન જે છે ઇંગ્લિશનું એ બહુ જ જરૂરી છે બાળકો માટે. તો બાળકોની વાંચન સ્કિલ વિકસે એના માટે સ્ટોરી બુકો હું વંચાવું છું બાળકો જોડે. લર્ન ઇંગ્લિશ ડિજિટલી. તો જુદા જુદા જે મુદ્દાઓ છે ગ્રામરના એને PPT દ્વારા ભણાવવા, PDF દ્વારા ભણાવવા. એવી પણ ઘણી બધી PDFઓ જે છે જેનાથી બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે છે. એવા ઘણા PowerPoint પ્રેઝન્ટેશન છે અંગ્રેજી વ્યાકરણ ગ્રામરના કે જેનાથી બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે છે. ઇંગ્લિશ મોડલ, તો જુદા જુદા અંગ્રેજીના મોડલ પણ મેં બનાવેલા છે જેમાં ચાર્ટ્સ છે, નાઉન છે, ટેન્સીસ છે. આ બધા જે મુદ્દાઓ છે એને આવરી અને સરસ મજાના મોડલો છે એ બાળકો માટે તૈયાર કરેલા છે અને બાળકો એ મોડલ જોઈ અને સરળતાથી અંગ્રેજીનો અભ્યાસ કરી શકે છે. અને બેઝિક જે મુખ્ય સ્કિલ છે એમની LSRW લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ એના માટે અઢળક પ્રયત્નો મેં મારી શાળામાં કરેલા છે. લિસનિંગ માટે બાળકો અંગ્રેજી સાંભળે અને એ સાંભળી અને આપણને અંગ્રેજીમાં વાતચીત કરે અને સામાન્ય જે વાતચીત આપણે કરીએ છીએ વ્યવહારુ જીવનમાં એ બોલતા થાય. સ્પીકિંગ, બાળકો સરળતાથી અંગ્રેજી બોલી શકે. રીડિંગ, બાળકો સ્ટોરી બુક વાંચી અને સારામાં સારું અંગ્રેજીનું વાંચન કરી શકે. અને રાઇટિંગ, બાળકોની હેન્ડરાઇટિંગ જે છે એ અંગ્રેજીમાં સુધરે એના માટે સુલેખન અને શ્રુતલેખન આ બંને જે કાર્ય છે એ મેં શાળામાં કરેલા છે. અને સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટ એક્ટિવિટી જે છે કે બાળકોને બીજી ભાષાઓમાં જેટલો રસ પડે છે એટલો ને એટલો રસ છે એ અંગ્રેજી ભાષામાં પડે અને અંગ્રેજી તરફ વધુને વધુ નજીક જતા જાય. કેમ કે જેમ જેમ સમયગાળો જશે, અત્યારે 21st century is a century of knowledge and if you don't have a knowledge of an English language then you are zero in this world. એટલા માટે ઇંગ્લિશથી આપણે કનેક્ટેડ થવું જ પડશે. ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, બધી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે એમને ગમતી એક્ટિવિટી હોય એવી એક્ટિવિટી દ્વારા ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન મેં મારી શાળામાં કરેલો છે અને મને એનું પરિણામ પણ મળેલું છે. મારા જોડે ધોરણ 10 અને ધોરણ 12 વર્ષ 2024 વર્ષ 2025 બંને વર્ષના બાળકોની SSC અને HSC ની બોર્ડની માર્કશીટોની ફાઇલ છે અને એ ફાઇલ હું ઇનોવેશનમાં લઈને આવવાનો છું. જેમાં એક પણ બાળક
ફેલ થયેલ નથી ઇંગ્લિશમાં. 100% પરિણામ મને 2 વર્ષનું મળેલું છે અને બાળકોએ એવરેજ કરતાં વધારે માર્ક્સ અંગ્રેજી ભાષામાં મેળવ્યા છે, જે મારા માટે અને બાળકોના માતા પિતા માટે ગૌરવની વાત છે. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં જેટલું તમે ઇન્ટરેસ્ટિંગલી બાળકોને ભણાવી શકો, જેટલું સરળતાથી ઇંગ્લિશ બાળકોને ભણાવી શકો, એટલું સારામાં સારું બાળકો તમને પરિણામ આપશે અને એમના જીવનમાં અંગ્રેજી ભાષાને ઉતારશે. આ ઇનોવેશન હું મારું 2026 ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલમાં મૂકવાનું છું. તો 100% આગળની જે માહિતી છે ઇનોવેશનની એ તમને ત્યાં જાણવા મળશે. આભાર.